નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 8 આઈ એમ કેપેબલમાં લિસનિંગ સ્કિલમાં માય વિલ પોએમનો અભ્યાસ કરીશું અને સાથે તેની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. યુનિટ 8 આઈ એમ કેપેબલ લિસનિંગ માય વિલ પોએમનું નામ છે અ બોડી ડિફરન્ટ, અ સોલ સો બ્રાઇટ. વેગળા શરીરમાં એક ઓજસ્વી આત્મા. અ યુનિક પર્સ્પેક્ટિવ, અ શાઇનિંગ લાઇટ. પર્સ્પેક્ટિવ એટલે દ્રષ્ટિકોણ. અનોખા દ્રષ્ટિકોણનો એક તેજસ્વી પ્રકાશ. ડોન્ટ લેટ લિમિટેશન્સ ડિફાઇન ધેર વે. તેઓ તેમની મર્યાદાઓને તેમના નિર્ધારિત માર્ગમાં બાધારૂપ નથી બનવા દેતા. ફોર અબિલિટીઝ શાઇન વિથ અ લાઉડ સે. કારણ કે અંતે તો ક્ષમતાઓ છાપરે ચડીને બોલે છે. વિથ વ્હીલ્સ ઓર વોકર્સ દે ટેક ધેર સ્ટેન્ડ. વ્હીલચેર કે વોકર સાથે તેઓ મક્કમતાથી ઊભા રહે છે. ધેર સ્ટ્રેન્થ એન્ડ કરેજ ઇન્સ્પાયર ધ લેન્ડ. તેમની શક્તિ અને હિંમત દેશને પ્રેરણા આપે છે. ધેર વોઇસીસ વિસ્પર ઓર લાઉડલી પ્રોક્લેમ. હળવે રહીને અથવા મોટા અવાજે તેઓ જાહેર કરે છે, આઈ એમ કેપેબલ, આઈ એમ નોટ ટેમ્ડ. હું સમર્થ છું, હું કોઈને આધીન નથી. હવે એક્સરસાઇઝ જોઈએ. લિસન ટુ યોર ટીચર એન્ડ રિપીટ ધ વર્ડ્સ ગિવન બિલો. ડિફરન્ટ, perspective, unique, strength, limitations, courage, capable. Underline the rhyming words, write them and add one more. અહીં આવશે bright, bright નો rhyming word થશે light. જે પોયમમાં આપેલ છે અને ટાઈટ આપણે વધારાનો એડ કરીશું. ત્યારબાદ નો રાઇમિંગ વર્ડ આપણી પોયમમાં આપેલ છે સે. તેના જેવો જ એક ડે. નંબર 3 સ્ટેન્ડ. જેનો રાઇમિંગ વર્ડ થશે લેન્ડ. હેન્ડ. વિદ્યાર્થી મિત્રો, અહીં માય વિલ પોયમનો અભ્યાસ પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.